તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો આપણે સવારમાં માતાજીની સેવા કરી રહીએ કે પપ્પાને આજે થોડું કામું નહીં થયું એટલે આપણે સેવા કરવી પડે, તો સેવા કરી રહીએ આપણે। તમે જોઈ શકો માતાજીની એ तो गाइस फाइनली આપણે હવે નોકરી જવા નીકળી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આપણે સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ। તો હા ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણી સાઈડ ઉપર। તો તમે જોઈ શકો આપણે આપણી ઓફિસે પહોંચી ગયા છીએ। તો આ છે આપણી ઓફિસ। સાહેબ બધા આવ્યા નથી, આપણે આવી ગયા છીએ વહેલા, બધાના પહેલાં, કેમ કે આપણે તો ટાઈમ થાય એટલે વહેલા આવી જઈએ, આપણે બીજો જેવું નથી। તમે જોઈ શકો સાઈડનું કામ ચાલે, 3 BHK મકાન બની રહ્યા। तो फाइनली गाइस આપણે છોડવા આવ્યા હોય, તમે જોઈ શકો ફાઇનલી આપણે પોણી છોટવા આવી જઈએ। છોડવા આવ્યા એના આપણે ખાલી બાલ્ટીથી પોણી છોટવાનું વાનું આ બનાવ્યું છોડવા એના કોરો જ ઓફર એવું જોમી જાય, કુંડાળો બનાવે આપણે છોડવા એના। તમે જોઈ શકો આપણો મકાન બની ગયો। નવરા બેઠા હોય એટલે સોટી દઈએ હતા, શું કરીએ, બેઠા બેઠા કંટાળો આવે। બસ આપણે સાઈડનું લોકેશન ઝાડવાયા તે પેલા ભાઈ પણ એટલા બધી સાઈડ છે આપણી, તમે જોઈ શકો મજૂરોના ઝૂંપડા જે કામ કરી ના, અને આપણે ચોટી જાય છીએ પોણી। તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો। તમે જોઈ શકો છો સાંજનો નજારો, બહાર લાઇટનું કામકાજ ચાલુ, મજૂર કામ કરી રહ્યું। ટુ BHK 3 BHK મકાન બન્યું અહીંયા। તો ફાઇનલ ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે, તમે જોઈ શકો છો। અને આજે આપણે લાવ્યા છીએ દાબેલી, આપણે દાબેલી લાવ્યા છીએ। તો દાબેલી અને દૂધ લાવ્યા છીએ 2 થેલી। દૂધ તો આપણે શિયાળામાં બન જ રાખીએ। અને પપ્પા નહીં એટલે આપણે સેવા કરવાની છે અત્યારે માતાજીની, તમે જોઈ શકો। તો ફાઇનલી ગાઈસ આપણે જમવા બેસી જઈએ। આજે બનાવ્યું પાલક ને કુબી, આ નવું આપણી પાલક ને કુબી, અને લાયા છે દાબેલી, એનો દૂધ છે ને ભાત વઘારેલા। પપ્પા બધા જમવા બેસી જાય, તમે જોઈ શકો પપ્પા બધા જમવા બેસી જાય છે, મમ્મીને ખોઈ।
તો જમી લઈએ. તો ફાઇનલી ગાય આપણે જમીન આવી જઈએ ભોય. અને આજ તો ઘર આગળ જ તાપ લગાતા જોઈ શકો. બસ તાપવા બેઠા છું. પપ્પા બેઠા. પપ્પા પગ સારું છે ને પાટો બધેલો તો જોઈ શકો. મમ્મી બહેના જાનું ભાઈ આ ફોન લઈને. અંજુબેનનો ફોન આવ્યો અમારી ભીલડીથી. હવે અંજુબેનને ભીલડી રહીશ તો જોઈ શકો રાતનો નજારો. આપણે એવું ફરવા જવાનું બંધ કર્યું અને હવે ઘેર બેસીએ તાપ હળગાવીને. તો ફાઇનલી ગાય સુવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મીને બધા સૂઈ ગયા અને હવે આપણે પણ સૂઈ જઈએ. તો ગુડ નાઇટ, બાય બાય.